चैप्टर नंबर 3 मानव प्रजनन। मानव प्रजनन की बात करिए तो ये प्रजनन विषय આપણે માહિતી આગળ મેળવી ચૂક્યા છે। પ્રજનનના બે પ્રકાર ભણી ગયા છે આપણે, જેમાં અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન સમાવેશ થાય છે। હવે માનવની વાત કરીએ તો માનવ એ લિંગી પ્રજનન દર્શાવે છે અને અપત્ય પ્રસવી પ્રાણી છે। કેવું છે? અપત્ય પ્રસવી છે। એનો અર્થ કેવો? मानव मादा जे मादा डायरेक्ट बाळकने सीधो जन्म आपे छे। अहीं गर्भनो जे विकास छे ते गर्भाशयमां थाय छे, ईंडामां थतो नथी। એટલે કે માદા ઈંડા મૂકતી નથી, એટલા માટે આપણે અંડપ્રસવી નથી, અપ્રત્યપ્રસવી પ્રાણી છે। હવે લિંગી પ્રજનનની વાત કરીએ તો લિંગી પ્રજનનની ઘટનાઓ છે, એમાં જે ઘટનાઓ છે એને આપણે કહીએ છીએ પ્રજનન ઘટનાઓ। આ જે પ્રજનન ઘટનાઓ છે તે પ્રજનન ઘટનાઓ નર અને માદા બંનેમાં યૌવન આરંભમાં શરૂ થઈ જાય છે। નરની વાત કરીએ તો નરની અંદર શુક્રપિંડ આવેલી છે, આપણને ખબર જ છે। જો હવે એ શુક્રપિંડની અંદર શુક્રકોષોનું નિર્માણ થાય છે। શુક્રકોષનું નિર્માણની પ્રક્રિયા છે તે શુક્રપિંડમાં થાય છે, જે કહેવામાં આવે છે જનનકોષ નિર્માણની પ્રક્રિયા। જનનકોષ શુક્રપિંડમાં, શુક્રકોષ નિર્માણની પ્રક્રિયા, શુક્રકોષ બનશે। તે જ પ્રમાણે માનવમાં આવેલી અંડપિંડની અંદર અંડકોષ નિર્માણની પ્રક્રિયા થશે। અંડકોષ એટલે શુક્રકોષ હોય, જેને આપણે જનનકોષ કહીએ છીએ। તો આ જનનકોષ નિર્માણની પ્રક્રિયા શુક્રપિંડ અને અંડપિંડ દરેકની અંદર થશે, અને આ જે અનુક્રમે શુક્રપિંડમાં શુક્રકોષ અને અંડપિંડમાં અંડકોષનું નિર્માણ થાય છે। હવે આ બંને જે અંડકોષ અને શુક્રકોષ છે તેનું હવે ફલન થશે। ફલન માટે શુક્રકોષ જે નરમાનો જે શુક્રકોષ છે તે નરમાનો શુક્રકોષ હવે માદાના પ્રજનન માર્ગમાં એન્ટર થશે, પ્રવેશ કરશે, અને માદાના પ્રજનન માર્ગ મારફતે તે અંડકોષ સુધી પહોંચે છે, જ્યાં શુક્રકોષ અને અંડકોષ બંનેનું જોડાણ થાય છે, સંયુક્ત થાય છે, બંનેનું મિશ્રણ થાય છે, એટલે આપણે કહી શકીએ છીએ જે ક્રિયાને કહેવામાં આવે છે ફલનની પ્રક્રિયા। હવે ફલનની પ્રક્રિયાના સ્વરૂપે બંને કોષો જોડાઈ ગયા હોવાના કારણે બંને કોષના જોડાવાથી આપણને એક સિંગલ કોષ મળશે, એક મોટો કોષ મળશે। આ જે કોષ મળ્યો છે તેને આપણે કહીએ છીએ ફલિતાંડ, એટલે કે ફલિત અંડકોષ મળ્યો આપણને। તો આ જે ફલિતાંડ છે તે ફલિતાંડનો આગળ જઈ ગર્ભકોષ કોથળીમાં રૂપાંતર થશે અને વિકાસ થશે। ગર્ભકોષ કોથળી આગળ જઈ ગર્ભાશય તરફ વહન પામશે, અને ગર્ભાશયની જે દિવાલ છે તે દિવાલમાં જોડાશે, અને ત્યાં જઈને એનું સ્થાપન થશે, એટલે કહેવામાં આવે છે ગર્ભ સ્થાપનની પ્રક્રિયા। છેલ્લે ગર્ભ સ્થાપન થયા પછી ગર્ભનો વિકાસનો આગળ તબક્કો શરૂ થશે। ગર્ભ વિકાસના અંતિમ તબક્કામાં બાળકનો જન્મ થશે। બાળકના જન્મની જે ક્રિયા છે એને કહેવામાં આવે છે પ્રસૂતિની પ્રક્રિયા। તો આ રીતે આ ચેપ્ટરમાં આપણે બધી જ ક્રિયા દેખવાના છે, અભ્યાસ કરવાના છે। તો હવે સૌપ્રથમ તો આપણે દેખીએ એના પહેલા કહી કે જે જનનકોષ નિર્માણની પ્રક્રિયા છે પુરુષની અંદર, નરની અંદર શુક્રકોષ તે વૃદ્ધ અવસ્થા સુધી બનતા હોય છે, અને નિર્માણ પ્રક્રિયા વૃદ્ધાવસ્થા સુધી ચાલતી હોય છે। વૃદ્ધ પુરુષોમાં પણ શુક્રકોષ નિર્માણ થાય છે, અને એ જ પ્રમાણે માદાની અંદર અંડકોષનું નિર્માણ અમુક તબક્કા પછી, અમુક વય પછી બંધ થઈ જાય છે। કહેવાય છે કે 50 વર્ષની આસપાસ માદાના અંડપિંડમાં અંડકોષનું નિર્માણ અટકી જાય છે, બંધ થઈ જાય છે, જ્યારે પુરુષમાં આવું થતું નથી। એટલે શુક્રકોષનું નિર્માણ નિરંતર ચાલ્યા કરે છે વૃદ્ધાવસ્થા સુધી, અને એટલા માટે જ કેટલાક વૃદ્ધ પુરુષો જો લગ્ન કરે એટલે કદાચ બાળક પેદા કરી શકે છે, ઉત્પન્ન કરી શકે છે, કારણ કે શુક્રકોષનું નિર્માણ થાય છે, વધુ ઓછી માત્રામાં થતું હશે પણ થાય છે ખરું। હવે આગળ જઈએ તો આ ચેપ્ટરમાં આપણે સૌપ્રથમ દેખીશું નર પ્રજનન તંત્ર। નર પ્રજનન તંત્રની વાત કરીએ તો નર પ્રજનન તંત્ર ક્યાં આવેલું છે? તો પુરુષની વાત કરીએ છીએ, નરની વાત કરીએ છીએ તો નરની અંદર નર પ્રજનન તંત્ર નિતંબ પ્રદેશ, તો પ્રદેશ છે નિતંબ પ્રદેશ, જે ઉદર પ્રદેશની જસ્ટ નીચે આવેલો કમરનો ભાગ આપણે કહી શકીએ છીએ। તો કમરની નીચેનો પ્રદેશ નિતંબ પ્રદેશ કે જ્યાં નર પ્રજનન તંત્ર આવેલું છે। નર પ્રજનન તંત્રની વાત કરીએ તો નર પ્રજનન તંત્રની અંદર સૌપ્રથમ
તો એના અલગ અલગ અવયવો વાંચીએ તો એમાં એક જોડ શુક્રપિંડ આવે છે જે સૌથી મહત્વની છે જે આપણે ચર્ચા કરેલી છે। ત્યાર પછી તે ઉપરાંત સહાયક નલિકાઓ હોય છે। હવે સહાયક નલિકાની વાત કરીએ તો અહીં મુખ્ય નલિકા પણ હશે જે દેખીશું ભવિષ્યમાં। તો સહાયક નલિકાઓ પણ છે અને સહાયક ગ્રંથિઓનો પણ સમાવેશ થાય છે અને તે ઉપરાંત બાહ્ય જનન અંગ પણ આવેલું છે। શુક્રપિંડની વાત ચર્ચા લાંબી કરીશું પછી। સહાયક નલિકાની વાત કરીએ તો સહાયક નલિકાની અંદર વૃષણજળ, શુક્રવાહિકા, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની જે આપણે દેખીશું। સહાયક ગ્રંથિની વાત કરીએ તો હવે સહાયક ગ્રંથિ કે છે કે અહીં પ્રજનનમાં આ સહાય કરે છે, મદદ કરે છે। તો મુખ્ય ગ્રંથિ કઈ છે? તો મુખ્ય ગ્રંથિ આપણી ખરેખર શુક્રપિંડ છે અને આ બધી સહાયક ગ્રંથિ છે કે જેમાં એક જોડ શુક્રાશય છે, એક જ પ્રોસ્ટેટ ગ્રંથિ છે, એક જોડ નથી અને એક જોડ બલ્બો યુરેથ્રલ ગ્રંથિ છે। તો શું છે ભાઈ? શુક્રાશય એક જોડ, પ્રોસ્ટેટ ગ્રંથિ એક જ અને બલ્બો યુરેથ્રલ ગ્રંથિ ની એક જોડ આવેલી છે જે સહાયક ગ્રંથિમાં સમાવેશ થાય છે। અને છેલ્લે આ જે કઈ છે જે બધું નરના નિતંબ પ્રદેશની અંદર છે, આંતરિક અવયવો છે। બહાર આવીએ તો બાહ્ય જનન અંગ તરીકે તો બાહ્ય જનન ઇન્દ્રિય તરીકે એક જ એવું અંગ આવેલું છે જેને કહેવામાં આવે છે શિશ્ન। ઓકે, જે ચર્ચા પર પછી કરીશું આપણે। તો સૌપ્રથમ તો આપણે દેખીએ શુક્રપિંડની વાત કરીશું। તો આ બધું આપણે દેખી લઈએ પહેલા તો સૌપ્રથમ આપણે દેખી લઈએ નરજનનના અલગ અલગ અવયવ। શુક્રપિંડની એક જોડ આરે। ત્યાર પછી સહાયક નલિકાની વાત કરીએ તો એમાં વૃષણજાળ જે આપણે દેખ્યું કે શુક્રપિંડની અંદરનો ભાગ છે એટલે હમણાં નહીં દેખાય આપણે। તો વૃષણજાળ ખરેખર અહીં છે। ત્યાર પછી શુક્રવાહિકાઓ અહીં છે, અધિવૃષણ નલિકા આરે ખૂબ જ નામાંકની અને છેલ્લે શુક્રવાહિની જે હવે તમને જોવા મળશે। તો આ અધિવૃષણ નલિકા, શુક્રવાહિની ની એક જોડ કીધી છે આપણે। તો બંને બાજુ શુક્રવાહિની જમણી ડાબી બંને બાજુ। શુક્રવાહિની આગળ વધીએ તો સહાયક ગ્રંથિઓની વાત કરીએ તો સહાયક ગ્રંથિઓમાં શુક્રાશય આરે એક જોડ છે। આ સામેના ભાગમાં તમે દેખી શકો છો, સાઈડના ભાગની અંદર તમે દેખશો ફિગરમાં તમારે આપેલું છે ચોપડીમાં। તો આ આરે શુક્રાશયની એક જોડ। ત્યાર પછી આગળ જઈએ તો પ્રોસ્ટેટ ગ્રંથિ આરે અખરોટ જે આપણે દેખીએ છે તે અખરોટના આકારની એના કદ જેટલી પ્રોસ્ટેટ ગ્રંથિ જે એક જ હોય છે, બે નથી હોતી। ઉપર મૂત્રાશય આવેલું છે, જસ્ટ નીની આગળ બાજુ નીચે પશ્ચ બાજુએ આવેલું છે પ્રોસ્ટેટ ગ્રંથિ એક જ। અને ત્યાર પછી આપણે લઈશું તો બલ્બયુરેથ્રલ ગ્રંથિની એક જોડ આવેલી છે જે ચર્ચા પછી કરીશું। અને છેલ્લે બાહ્ય જનન અંગ તરીકે શિશ્ન જે શિશ્ન આ સામે દેખાવમાં શિશ્નાઈ દેખાય છે અને સાઈડના દેખાવની અંદર શિશ્ન આરે, શુક્રપિંડ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, ત્યાર પછી શુક્રાશય, આગળ જઈએ તો પ્રોસ્ટેટ ગ્રંથિ જે સાઈડના વ્યૂમાં આરે અને આગળ જોઈએ જે બલ્બયુરેથ્રલ ગ્રંથિ છે સાઈડમાં તે બંને આરે। હવે ક્રમમાં દેખીશું કે શુક્રપિંડની રચના દેખીએ પહેલા તો શુક્રપિંડની રચનામાં બંને જમણી બાજુ શુક્રપિંડ હોય કે ડાબી બાજુ શુક્રપિંડ હોય તો શુક્રપિંડ ખરેખર ક્યાં હોય છે? તો શુક્રપિંડનું સ્થાન ખરેખર આ રીતે। તો શરીરની બહાર શુક્રપિંડ આવેલું છે પણ ક્યાં? તો શરીરની બહાર વૃષણ કોથળી જેને કહેવામાં આવે છે તે વૃષણ કોથળીમાં શરીરની બહાર આવેલો શુક્રપિંડ, વૃષણ કોથળી ઉદર ગુહાની બહાર ઉદર દિશની બહાર બાજુ આવેલી છે અને વૃષણ કોથળીની અંદર શુક્રપિંડ આવેલા છે। શુક્રપિંડ વૃષણ કોથળીમાં શરીરની બહાર કેમ આવેલા છે? તો બહાર આવવાનું કારણ એટલું જ છે કે વૃષણ કોથળીનું કામ છે શુક્રપિંડનું જે તાપમાન છે શુક્રજનન પ્રક્રિયા માટે, જનન નિર્માણની પ્રક્રિયા માટે તાપમાન નીચું રાખે છે। શરીરનું જે તાપમાન છે 37 ડિગ્રી સેલ્સિયસની આજુબાજુ તે તાપમાનથી 2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું રાખે છે। તો વૃષણ કોથળીનું કામ છે શુક્રપિંડનું નોર્મલ તાપમાન કરતાં
2 થી 2.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નીચું જાળવી રાખવાનું કામ કરે છે અને આ રીતે તાપમાન નીચું હશે તો શુક્રપિંડની અંદર સુક્રોઝ નિર્માણની જે પ્રક્રિયા છે તે પ્રક્રિયા થશે અને સુક્રોઝ નિર્માણ થશે। ત્યાર પછી શુક્રપિંડનો હવે છેદ લઈએ તો શુક્રપિંડના છેદની અંદર શુક્રપિંડની આંતરિક રચનામાં જ્યારે देखिए તો શુક્રપિંડની સૌથી બહારનું સ્તરની વાત કરીએ તો સૌથી બહાર સઘન આવરણ આવેલું છે જે સઘન આવરણ ખાસ કરીને ટ્યુનિકા આલ્બુચિના બનેલું છે। બીજા બે સ્તર પણ હોય છે તેની આ ચર્ચા આપણે ભાઈએ કરી નથી પુસ્તકમાં તો આપણે એની વાત નહીં કરતા। સઘન આવરણ કે જે શુક્રપિંડનું રક્ષણાત્મક આવરણ છે ટ્યુનિકા આલ્બુચિના બનેલું છે। અંદર જઈએ એના પહેલા કહી દઈએ કે ભાઈ આ રચનામાં શુક્રપિંડ નું કદ देखिए तो શુક્રપિંડનું કદ કહી શકાય પ્રમાણે લંબાઈની 4 થી 5 સેન્ટીમીટર જેટલું લંબાઈ હોય છે અને 2 થી 3 સેન્ટીમીટર જેટલી એની પહોળાઈ હોય છે। સ્થાન તો આપણે કહી દીધું છે પ્રથમ કોથળીમાં કદની વાત કરી દીધી લંબાઈ 4 થી 5 સેન્ટીમીટર અને પહોળાઈ 2 થી 3 સેન્ટીમીટર। તે ઉપરાંત ભાઈ આકારમાં દેખાય પ્રમાણે અંડાકાર હોય છે। હવે જરા અંદરની રચના देखिए તો અંદર તમને સૌથી પહેલા કે ભાઈ સઘન આવરણ છે સૌથી બેસિક વાળું ટ્યુનિકા આલ્બુચિનાનું। ત્યાર પછી અંદર જઈએ તો હવે શુક્રપિંડની અંદર આપણને લગભગ 200 થી લઈને 250 જેટલા ખંડો જોવા મળશે। ખંડિકાઓ તમે કહી શકો છો તો જે ખંડિકાઓ છે અહીં ખાલી મેં કહી દઉં છું 1 2 3 4 5 6 7 ખંડિકાઓ દોરેલી છે। तो आवे 200 થી લઈને 250 ખંડિકાઓ આવેલી છે જે ખંડિકા આપણે કહીશું શુક્રપિંડીય ખંડિકાઓ। તે ખંડિકાઓ છે શુક્રપિંડીય ખંડિકાઓ જે ખંડિકાઓમાં શુક્રકોષનું નિર્માણ કરે તેવી નલિકા આવે છે જે નલિકાને આપણે નામ આપીશું શુક્ર ઉત્પાદક નલિકાઓ। તો શુક્ર ઉત્પાદક નલિકાઓ દરેક ખંડમાં આવેલી છે પણ કેટલી તો ભાઈ કહે છે કે અહીં 1 થી લઈને 3 શુક્ર ઉત્પાદક નલિકાઓ તમને ખંડિકાઓમાં જોવા મળશે। દરેક ખંડિકામાં સપોઝ આપણે 200 ખંડિકાઓ લઈએ તો 200 ખંડિકાની અંદર 3 નલિકા આપણે પકડીને ચાલીએ તો 200 ગુણ્યા 3 કરીશું તો ખબર પડે આપણે પાસે 600 એક શુક્રપિંડની અંદર શુક્ર ઉત્પાદક નલિકાઓ આવેલી હશે। તો આ રીતે આપણે શુક્રપિંડની અંદર 200 થી લઈને 250 ખંડિકાઓ નાના ખંડો અને આ ખંડોની અંદર ઓછામાં ઓછી 1 અને વધુ 3 શુક્ર ઉત્પાદક નલિકાઓ કે જે આપણા માટે મુખ્ય છે તેમ મુખ્ય છે કારણ કે આ નલિકાની અંદર થવાનું છે શુક્રકોષનું નિર્માણની પ્રક્રિયા। તો હવે એમાંથી આપણે ખંડિકા કરી છે અને ખંડિકામાંથી આપણે ખૂબ જ જુદા નલિકા છે એટલા માટે આપણે બધાને લાંબી કરીએ છીએ તો બહાર લાંબી કરી નલિકાને અને આ નલિકાનો હવે આડો છેદ કટિંગ કરી તો કટિંગ કરતા નલિકાની અંદર આપણને બે પ્રકારના કોષ જોવા મળશે। તો નલિકાની અંદર ખાલી બે પ્રકારના કોષ જ છે બીજું કશું નથી બીજું હશે પણ આપણા માટે હમણાં આ જ મેન છે। તો એક કે જેની સંખ્યા સૌથી વધુ હોય છે તેવા છે નર જનન કોષો। મોટા ભાગે નલિકાના પરિઘ વિસ્તારમાં ગોઠવાયેલા અને વધુ સંખ્યામાં આવેલા નામ પ્રમાણે નર જનન કોષો છે કે જેનું કામ છે શુક્રકોષનું નિર્માણ કરવાનું જેને બીજું નામ આપણે આપી શકીએ છીએ આદિ શુક્રકોષ। तो नरजनन कोष को के आदि शुक्रकोष को बनने से हमें शाखा માટે હમણાં તો આવા નરજનન કોષ અલગ અલગ તબક્કા માટે કરણી પ્રક્રિયા આપણે ભણી ગયા આગળ તે પ્રકાર સ્વરૂપે અંતે બનાવશે શુક્રકોષ નિર્માણ થશે અને આવા શુક્રકોષ નો વિકાસ થાય અને ખોરાક મળી રહે અને પોષણ મળી રહે એટલા માટે આ જ નલિકાની અંદરના ભાગમાં ઓછી સંખ્યામાં બીજા કોષો આવેલા છે બીજા પ્રકારના જેનું નામ છે સર્ટોલી કોષ। કયા કોષ છે સર્ટોલી કોષ કે જે કોષો વિકાસ પામતા શુક્રકોષોને પોષણ પૂરું પાડશે જેના કારણે શુક્રકોષનો જે વિકાસ છે તે વિકાસ થઈ શકે। હવે આગળ જઈએ તો નલિકાની અંદરના ભાગમાં વાત કરીએ નલિકાની અંદર શું છે। હવે આ ખંડિકાની અંદર નલિકા એક નથી આપણે ખબર પડે 1 થી 3 છે તો આવી જે નલિકાઓ છે તે નલિકાઓ एक नलिका આપણે देखी આવી એક ખંડિકાની અંદર આપણે 3 નલિકા લઈએ તો આવી નલિકાઓની વચ્ચે નલિકાની બહાર આવી જવાનું છે આપણે
તો નલિકાની વચ્ચે વચ્ચે જે અવકાશ છે તે અવકાશ આંતરલી જે અવકાશ છે તે આંતરલી અવકાશની અંદર પણ પાછા અલગ અલગ પ્રકારના કોષો આવેલા છે. ત્યાં પણ ભાઈ કે છે ભાઈ નલિકાની બહાર બાજુ રુધિરવાહિની છે આંતરલી અવકાશની અંદર, અને તે ઉપરાંત સૌથી મહત્વના તેવા પાછા બીજા આંતરાલીય કોષો આવેલા છે કે જેનું બીજું નામ છે લેડિંગ કોષો. કયા કોષો છે ભાઈ? લેડિંગ કોષો છે, જે આંતરાલીય કોષો પણ કહી શકે છે, જેનું મુખ્ય કામ છે એન્ડ્રોજન્સનું સંશ્લેષણ કરવાનું અને એન્ડ્રોજન સંશ્લેષણ થયા પછી એનો બહાર તરફ સ્ત્રાવ કરવાનો. અને આ જે એન્ડ્રોજન્સ છે તે આગળ કોષનો જે વિકાસ છે તે વિકાસમાં તેમ પરિપક્વ થવા માટે ખૂબ જ જરૂરી છે, મહત્વનો છે, જે રીતે આપણે પછી કરીશું. તો આંતરિક કોષો અથવા લેડિંગ કોષો કે જેનું કામ છે એન્ડ્રોજન સ્ત્રાવ કરવું, પણ આ કોષો નલિકા જે આપણે દેખી એની બહાર બાજુ છે, અંદર નથી. તો આંતરિક કોષો અને રુધિરવાહિની આંતરલીય અવકાશમાં છે. તે ઉપરાંત ભાઈ કે ભાઈ ખૂબ જ નાની વિડીયો નાની પૂર્ણ થતા કહી દીધું ભાઈ. તે ઉપરાંત આ અવકાશની અંદર રોગ પ્રતિરક્ષા કોષો પણ આવેલા છે કે જે રોગ પ્રતિરક્ષા માટે સક્ષમ હોય, રોગનો સામનો કરી શકે તેવા કોષો છે. તો અહીં આ બે ઉપરાંત પણ અહીં વસ્તુ આવે છે, રોગ પ્રતિકારક રક્ષણ માટેના કોષો પણ આવેલા છે. તો અહીં આપણે શુક્રપિંડની આંતરિક રચના ખંડિકાની વાત કરી. ખંડિકાની અંદર આવેલી શુક્ર ઉત્પાદક નલિકાનું કટ કર્યું અને એની અંદર આપણે જોયા બે પ્રકારના કોષો. તે ઉપરાંત નલિકાની બહાર આવી જાવ તો નલિકાની બહારની બાજુ અવકાશ છે, અને આવા અવકાશની અંદર આપણે આંતરાલીય કોષ જોયા. તે ઉપરાંત રુધિરવાહિની છે અને રોગ પ્રતિરક્ષા માટેના કોષો પણ હાજર છે. આગળ જઈએ તો શુક્રપિંડની બહાર આવી છે. શુક્રપિંડની બહાર આવીએ એના પહેલા આપણે કહી દઈએ કે હવે અહીં સહાયક નલિકાની વાત કરીશું. તો અહીં જે શુક્ર નલિકા આપણે વાત કરી તે ખરેખર દેખવા જોઈએ તો આપણે મુખ્ય નલિકા કહેવાય. તો મુખ્ય નલિકા ઉપરાંત સહાયક નલિકાઓ શુક્ર ઉત્પાદક નલિકાઓમાં શુક્રકોષ ઉત્પન્ન થઈ ગયા છે. હવે આવા શુક્રકોષો આવી નલિકા દ્વારા શુક્રપિંડની બહાર જશે. હવે શુક્રપિંડની બહાર જવા માટે સૌ દરેક ખંડિકામાંથી ઉત્પાદક નલિકાઓ પોતપોતાના શુક્રકોષો આ વિસ્તારમાં આવેલા છે. આ વિસ્તારની અંદર એક નલિકાનું ઝાડ છે. જે ઝાડ છે કહેવામાં આવે છે વૃષણ ઝાડ, જે આપણે આગળ ચર્ચા કરી. તો વૃષણ ઝાડ દરેક ખંડિકામાંથી શુક્ર નલિકામાંથી ઉત્પન્ન જે શુક્રકોષો છે તે શુક્રકોષો એક્સેપ્ટ કરે છે, અહીં પ્રવેશે છે, વૃષણ ઝાડમાં પ્રવેશે છે. વૃષણ ઝાડની અંદર પ્રવેશ કર્યા પછી આવા શુક્રકોષો હવે આગળ વધશે. આગળ વધવા માટે હવે આવે છે વૃષણ ઝાડથી આગળ જશો તો ફરીથી સિંગલ નલિકાઓ આવે છે. આ જે નલિકાઓ છે તે નલિકાઓ શુક્રકોષોનું વહન અધિવૃષણ નલિકામાં કરશે. પણ આ જે નલિકાઓ છે જેને આપણે નામ આપી દઈએ એનું નામ છે શુક્રવાહિકા. શુક્રવાહિની ના કહેતા મહેરબાની કરીને. તો બીજી વાહિની આવેલી છે, સહાયક નલિકા આવેલી છે શુક્રવાહિકા કે જે વૃષણ ઝાડમાં આવેલા શુક્રકોષો નો પ્રવેશ કરશે, એનું વહન કરશે અને એનું વહન કરી અને તેને અધિવૃષણ નલિકામાં મોકલે છે. હવે અધિવૃષણ નલિકા કે જે શુક્રપિંડના પશ્ચિમ ભાગમાંથી શરૂ થાય છે અને ખૂબ જ ઉછળામય નલિકા છે, જેને કહેવામાં આવે છે ભાઈ આપણા અંદર આવેલી સૌથી લાંબામાં નલિકા. લગભગ 6 મીટર જેટલી લાંબી નલિકા છે, ખૂબ જ ઉછળામય છે. એટલે અહીં ઉછળામય નલિકા હોવાથી તમને કંઈ ઝાડ જેવું લાગતું હશે. ખૂબ જ ઉછળામય છે. જે નલિકામાં હવે શુક્રકોષો આવી ગયા છે. તો આ રીતે વૃષણ ઝાડની અંદર આવેલા શુક્રકોષો શુક્રવાહિકામાં પ્રવેશ કરશે. શુક્રવાહિકામાં આવેલા શુક્રકોષો અધિવૃષણ નલિકામાં પ્રવેશ કરશે અને અધિવૃષણ નલિકાની અંદર શુક્રકોષોનો પરિપક્વ થાય છે. એટલે ત્યાં જ અંગારપૂર્ણ ત્યાં રહેવાના છે, પરિપક્વ થવાના છે, વિકાસ પામવાના છે. અને આ રીતે અધિવૃષણ નલિકા આગળ જશે અને આગળ જઈ તે ઉદર પ્રદેશ તરફ આગળ વધી અને શુક્રવાહિનીમાં રૂપાંતર પામે છે. તો અધિવૃષણ નલિકા જે ખૂબ જ વિશાળમય અને લાંબા નલિકા છે, જે આગળ જઈ અને ઉદર પ્રદેશ તરફ લંબાશે અને ત્યાં જઈને તે શુક્રવાહિનીમાં રૂપાંતર પામે છે.
હવે શુક્રવાહિનીની વાત કરીએ તો આ જે પણ આપણે દેખ્યું વૃષણજાળ શુક્રવાહિકા કે અધિવૃષણ નલિકા જે મોટા ભાગે આપણે આ બેની વાત કરીએ તો તે તો શુક્રપિંડની અંદરના ભાગમાં હતું, અંદરના ભાગમાં છે, બાકી શુક્રપિંડને જે ઘેરે છે તે છે આપણી અધિવૃષણ નલિકા। હવે આગળ જઈએ તો શુક્રવાહિની તો હવે શુક્રવાહિની કરીએ છીએ। અધિવૃષણ નલિકામાં શુક્રકોષો વહન પામતા પરિપક્વ થતા હતા, પરિપક્વ શુક્રકોષો હવે એન્ટર થઈ ગયા છે શુક્રવાહિનીમાં। જે શુક્રવાહિની ઉદર દેશમાંથી આગળ વધશે અને ઇક્વિનલ કેનાલ નામની રચના આવે છે, તે પ્રદેશ છે, તે પ્રદેશમાંથી પસાર થઈ અને તે હવે ઉદર દેશમાં પ્રવેશ કરે છે। તો આ રહી આપણી અધિવૃષણ નલિકા જે ખૂબ જ જણાવી હતી, તે હવે રૂપાંતર પામી છે શુક્રવાહિનીમાં। બંને બાજુની શુક્રવાહિનીઓ હવે ઉદર પ્રદેશ તરફ આગળ વધે છે અને બંને બાજુની શુક્રવાહિનીઓ શુક્રકોષનું જે વહન કરે છે તે હવે વાહિનીઓ મૂત્રાશય જેમ દેખાય છે આ રીતે ઉપર મૂત્રાશય, તે મૂત્રાશયની આજુબાજુ એક પાસ બનાવે છે। એક પાસ બનાવ્યા પછી તેનો છેડો ખાસ કરીને થોડો ફૂલેલો હોય છે, તે ફૂલેલો છેડો માંથી એક રચના ઉત્પન્ન થાય છે, જે રચના કહેવામાં આવે છે ભાઈ શુક્રાશય, જે ચર્ચા પછી કરીશું। તો બંને બાજુનું શુક્રવાહિની બંને જોડાશે, જોડાયા પછી હવે આપણે જઈશું તો શુક્રવાહિનીમાં મૂત્રાશયમાંથી મૂત્ર લાવતી મૂત્ર નલિકા અને બંને શુક્રવાહિનીઓ જે જોડાઈ ગઈ છે તે હવે આ બાજુ આવશે અને અહીંની મૂત્ર નલિકા અને આ બાજુ આવતી શુક્રવાહિની બંને જોડાશે। પણ જોડાઈને પહેલા વાત કરી દઈએ કે જ્યારે આપણી શુક્રવાહિની શુક્રાશયથી આગળ વધે છે અને જોડાયા પછી જે નલિકા બનાવે છે, હવે એને આપણે શુક્રવાહિની નહીં કહીએ, હવે એને આપણે નામ આપીશું સ્ખલન નલિકા। તો શુક્રવાહિની તો આ રહી, ત્યાર પછી બંને બાજુની શુક્રવાહિની જોડાઈ ગઈ, જોડાયા પછી હવે જે નલિકા બની છે એને હવે આપણે નામ આપીશું સ્ખલન નલિકા છે। શુક્રવાહિની પણ બંને જોડાયા પછીની બનતી રચના નવું નામ આપવું પડશે આપણે, એને આપણે કહીએ છીએ સ્ખલન નલિકા। હવે સ્ખલન નલિકા આગળ વધે છે અને આ બાજુ આવે છે મૂત્રાશયની મૂત્ર લાવતી નલિકા। બંને નલિકા જોડાશે અને જોડાવાથી હરી બાજુ શું કહું છું ભાઈ, મૂત્રાશયમાંથી આવેલી છે મૂત્ર નલિકા અને બંને શુક્રવાહિનીની જે સ્ખલન નલિકા છે તે સ્ખલન નલિકા બંને જોડાશે અને જોડાવાથી જે રચના બનશે તે રચના કહેવામાં છે મૂત્ર જનન માર્ગ। કોમાં કહીશું આપણે મૂત્ર જનન માર્ગ અથવા મૂત્ર માર્ગની રચના કરે છે। તો આ આપણી રહી મૂત્ર જનન માર્ગ કે જે નલિકા બે કામ કરે છે, મૂત્રાશયમાંથી આવતો મૂત્રનું પણ તે વહન કરે છે અને બહાર તરફ નિકાલ કરે છે અને તે પ્રમાણે શુક્રપિંડમાંથી ઉત્પન્ન થયેલ શુક્રકોષો કે તે શુક્રકોષોનું પણ આ જ નલિકા દ્વારા વહન થાય છે। એટલા માટે આપણે નામ આપીએ છીએ મૂત્ર માર્ગ અથવા તો મૂત્ર જનન માર્ગ। તો આ રીતે બંને નલિકાઓ જોડાયા પછી મૂત્ર માર્ગ જે છે તે મૂત્ર માર્ગ હવે અથવા મૂત્ર જનન માર્ગ તે હવે બહાર તરફ ઓપન થશે, પણ એ માર્ગ શિશ્નમાંથી પસાર થાય છે અને શિશ્નમાંથી પસાર થયા પછી શિશ્નનો જે છેડો છે તેને કહેવામાં આવે છે ભાઈ મૂત્ર માર્ગ મુખ। તે મુખ દ્વારા મૂત્ર હોય કે શુક્રકોષો હોય તેનું શરીરની બહાર શિશ્ન મારફતે નિકાલ થાય છે। તો આ રીતે શુક્રવાહિનીની વાત કરતા કે બંને શુક્રવાહિની ભર્યા પછી જે સ્ખલન નલિકા બને છે તે સ્ખલન નલિકાની વાત કરી હતી અને સ્ખલન નલિકા આગળ જઈને મૂત્રાશયની મૂત્ર નલિકા તે જોડાય છે અને જોડાયા પછી જે નલિકા બની તેને આપણે કીધું છે મૂત્ર જનન માર્ગ। જે મૂત્ર જનન માર્ગ શિશ્નમાંથી પસાર થઈ શિશ્નના મુખ આગળ ઓપન થશે, ખુલશે અને ત્યાંથી જે કંઈ દ્રવ્ય છે મૂત્ર હોય કે પછી શુક્રકોષ હોય કે ગમે તે હોય વીર્ય હોય એનો બહાર તરફ નિકાલ થશે। ઓકે, હવે આપણે જોઈએ છે સહાયક ગ્રંથિ। સહાયક ગ્રંથિની વાત હમણાં જ કરી આપણે।
શુક્રાશય એક જોડ આર સામેના વ્યૂમાં સાઈડના વ્યૂમાં આર તે ઉપરાંત પ્રોસ્ટેટ ગ્રંથિ આર સાઈડમાં દેખીએ તો અખરોટ જેવા મોટા કદની એક જ મૂત્ર માર્ગની બંને બાજુ નાના વટાણા અથવા વટાણા કદની તે આર બલ્બોરેત ગ્રંથિ એક જોડ છે બરાબર બલ્બોરેત ગ્રંથિ એક જોડ એ પણ આર તો હવે આપણે આ જે ગ્રંથિની વાત કરી છે તે રસ્તામાં જ પડી છે આપણે તો શુક્રાશય આગળ વાત કરીએ તો ભાઈ શુક્રવાહિની છે તે શુક્રવાહિની જઈ રહી છે અને શુક્રાશયની અંદર જે પણ ઉત્પન્ન હશે દ્રવ્ય તે શુક્રાશયમાં ઉત્પન્ન થતું દ્રવ્ય શુક્રવાહિનીમાં દબાય છે અને આપણે શુક્રવાહિની શુક્રાશયમાં ઉત્પન્ન થતું જે બી દ્રવ્ય છે તે દ્રવ્યનું વહન કરે છે તે ઉપરાંત સ્ખલનલિકા જે આગળ ગઈ છે હવે રસ્તામાં બીજું આવીને ગ્રંથિ આવી ગઈ છે પ્રોસ્ટેટ ગ્રંથિ કે પ્રોસ્ટેટ ગ્રંથિને નલિકાઓ પણ આમાં ખુલશે અને પ્રોસ્ટેટ ગ્રંથિમાં જોડવાનો જે સ્રાવ છે જે મટીરીયલ છે તેનું પણ વહન આ જ નલિકા દ્વારા થાય છે જેને આપણે નામ આપ્યું છે મૂત્રજનન માર્ગ ત્યાર પછી આ જ માર્ગ આગળ વધે છે અને રસ્તામાં ફરીથી બે ગ્રંથિઓ આવી ગઈ છે જમણી ડાબી બલ્બોરેતર ગ્રંથિ તે પણ પોતાનો જે સ્રાવ છે તે નલિકા દ્વારા મૂત્રજનન માર્ગમાં ઠાલવે છે અને આ રીતે શુક્રાશય હોય પ્રોસ્ટેટ ગ્રંથિ હોય કે બલ્બોરેતર ગ્રંથિ હોય તે ત્રણ ગ્રંથિઓનો જે સ્રાવ છે તે સ્રાવ મૂત્રજનન માર્ગ દ્વારા બહાર તરફ નિકાલ થશે હવે અહીં આપણે કહીએ શુક્રાશયનું મહત્વનું બીજું બી કામ છે જે દ્રવ્ય ઉત્પન્ન કરે છે પ્રકારનું સ્રાવ તો કરે છે પોષક તત્વો ઉત્પન્ન કરે છે તે ઉપરાંત તે શુક્રકોષોનો અંગાંગ પ્રણાલી સંગ્રહિત કરે છે આગળ જોઈએ તો આ ત્રણ જે ગ્રંથિઓ સહાયક ગ્રંથિઓ છે તે સહાયક ગ્રંથિઓ પોતપોતાનો સ્ત્રાવ આપશે અને સ્ત્રાવ આપશે તે ત્રણના ગ્રંથિના સ્ત્રાવને કહેવામાં આવે છે શુક્રાશય રસ કયો રસ છે શુક્રાશય રસ છે જેને આપણે આપણી ભાષામાં વીર્ય કહી શકીએ છીએ કે જે વીર્ય અથવા શુક્રાશય રસની અંદર શું છે તો કેલ્શિયમ છે એટલે કે ફ્રુક્ટોઝ છે અમુક પ્રકારના મહત્વના એવા ઉત્સેચકો પણ છે અને ખાસ કરીને બલ્બોરેતર ગ્રંથિમાંથી ઘર્ષણ નિરોધી એવું ઊંચણનો ગુણધર્મ ધરાવતો એક સ્ત્રાવ પણ આવે છે તો બલ્બોરેતર જે ગ્રંથિ છે તેમાંથી જે બી સ્ત્રાવો છે તેનું ખાસ નામ છે ઘર્ષણ નિરોધક તરીકે વર્તે છે એટલે ઊંચણનું કામ કરે છે તો આ ત્રણેયનો સ્ત્રાવનું જે પ્રવાહી છે તેને આપણે કહીએ શુક્રાશય રસ અને આની અંદર શુક્રપીંડમાંથી જે શુક્રકોષ આવશે તે શુક્રકોષ બળવાને કારણે આને આપણે નામ આપીશું વીર્ય તો ત્રણેય ગ્રંથિનો રસ એ ઉપરાંત શુક્રપીંડમાંથી આવતો શુક્રકોષ એ ચારના ટોટલને આપણે કહી શકીએ છીએ વીર્ય તો આ રીતે વીર્ય બની ગયું છે જે વીર્યનું નિકાલ શિશ્નના મૂત્રજનન માર્ગ દ્વારા બહાર તરફ મૂત્ર માર્ગ મુખ જે છે તે મુખ દ્વારા તેનો બહાર તરફ નિકાલ થશે હવે આ વાત કરી આપણે સહાયક ગ્રંથિઓની વાત કરી નલિકાની વાત કરી હવે રહી ગયું છે તે શરીરની બહાર આવેલું વૃષણ કોથળીની આગળ અગ્રભાગમાં આવેલું તેવું શિશ્ન જે બાહ્યજનન અંગ છે બાહ્ય જનનેન્દ્રિય છે જે એક જ હોય છે હવે આ જે શિશ્ન છે દેખાય પ્રમાણે ભાઈ નળાકાર હોય છે નળાકાર છે તેની અંદર 1 2 અને 3 ઉત્થાન પેશી આવે છે બે ઉત્થાન પેશી શિશ્નના પૃષ્ઠભાગમાં તો આ શિશ્ન છે એનું તમે જો કટિંગ કરશો તો આ તમને આડો છેદ મળશે અને આડા છેદની અંદર બે ઉત્થાન પેશી પૃષ્ઠભાગમાં અને એક ઉત્થાન પેશી ના વક્ષ ભાગમાં હવે ઉત્થાન પેશીની ખાસ જરૂર કેમ પડે કે ઉત્થાન પેશીનું કામ છે એ પ્રમાણે કઈ શિશ્નના ઉત્થાન કરાવો તો ઉત્થાન જે પેશી છે તેમાં રુધિરનો ભરાવ થાય જેમ જેમ રુધિરનો ભરાવ થાય તેમ તેમ જે શિશ્ન જે હમણાં નરમ છે તે નરમ જે શિશ્ન છે તે આ રીતે સખત થઈ શકે છે એનું ઉત્થાન થાય છે અને ઉત્થાન દ્વારા આ સ્થિતિમાં આ ક્રિયામાં તે શું કરશે વીર્ય અથવા જે શુક્ર
કોષરસ જે આપણે વાત કરી તે શુક્રાશય રસનો સ્ત્રાવ થશે, એનો બહાર નિકાલ થશે. તો શિશ્ન છે અને શિશ્નમાં આવેલ ઉત્થાન પેશીના 3 સ્તંભો, પાછળ બાજુના 2 અને 1 આગળ. હવે જે આગળવાળું છે તેમાંથી જ મૂત્ર જે માર્ગ છે આપણો તે મૂત્ર માર્ગ આમાંથી ઓપન થાય છે. ત્યાર પછી શિશ્નની આગળ વાત કરીએ તો શિશ્ન બહાર તરફ રક્ષણ માટે એક ત્વચા આવેલી છે. આ જે ત્વચા છે તે શિશ્નના આગળનો જે પહોળો જે ભાગ છે, શિશ્નના આગળ તરફથી પહોળો હોય છે. આ જે પહોળો ભાગ છે તે પહોળા ભાગને કહેવામાં આવે છે શિશ્નાગ્ર અથવા શિશ્ન મણિ પણ કહેવામાં આવે છે. તો શિશ્નાગ્ર તો શિશ્નનો અગ્રભાગ અથવા તો શિશ્ન મણિ કે જે શિશ્ન એના અગ્રભાગ તરફ થોડો પહોળો રચના છે. આ જે પહોળી રચના છે, ફોલ્લી રચના છે એના પર શિશ્નાગ્ર અને એને એક ત્વચા ઘેરે છે, જે ત્વચાને આપણે કહીશું અગ્ર ત્વચા. કઈ ત્વચા? અગ્ર ત્વચા. એના અગ્રભાગને ઘેરે છે, એને ઢાંકે છે, એને કવર કરે છે, એના માટે આપણે નામ આપીશું એને અગ્ર ત્વચા. તો આ છે નર પ્રજનન તંત્ર. ઓકે, ત્વચાની પણ આપણે વાત કરી છે. તો અહીં આપણું નર પ્રજનન તંત્ર પૂરું થાય છે.